C++ ની યુનિટ 1 અને યુનિટ 2. તો યુનિટ 1 એના અમુક કન્સેપ્ટ આપણે ડિસ્કસ કરેલા છે, અમુક પોઈન્ટ્સ બાકી છે, જેમ કે ટોકન છે, કીવર્ડ છે, બરાબર. તેવા પોઈન્ટ્સ આપણે આગળ જતા ડિસ્કશન કરવાનું છે. ડેટા ટાઈપ્સ જરૂર પડે એમાં આપણે ડેટા ટાઈપ ઇન્ટ્રોડ્યુસ કરતા જઈશું. પછી મેમરી એલોકેશન, ક્લાસનો કન્સેપ્ટ શું છે, બરાબર. તો એ યુનિટ 1 એનું મટીરીયલ આપેલું છે. અને યુનિટ 2 યુનિટ 2 નું મટીરીયલ કે અત્યારે જે આપણે ક્લાસનો કન્સેપ્ટ ચાલે છે એ ક્લાસનો કન્સેપ્ટ, પછી ડેટા મેમ્બર, મેમ્બર ફંક્શન, બરાબર. એ બધી વસ્તુ તમને યુનિટ 2 માં મળશે. તો આ બે યુનિટ નું મટીરીયલ મે બી કોઈને હજી ખ્યાલ ના હોય તો હું ઇન્ફોર્મ કરી દઉં કે ઓલરેડી તમારા ગ્રુપમાં આ મુકાઈ ગયેલું છે. ઓલમોસ્ટ રવિવારે મૌલિક સરે મૂકેલું હતું. તો જે લોકો હજી આ મટીરીયલ ડાઉનલોડ નથી કર્યું તો પીડીએફ તમારે વાંચવું હોય તો ડાઉનલોડ કરી લેજો. ફાઇન. અને ભૂલો ચૂકે ક્યારેક વાંચજો. આ યુનિટ 1 અને યુનિટ 2 બંને પીડીએફ તમને હવે અવેલેબલ કરાવી દીધી છે. ફાઇન. હવે એના પછીનો પ્રોગ્રામ ક્લાસ સ્ટુડ વિથ ડિફરન્ટ મેમ્બર ફંક્શન્સ. હવે આ પ્રોગ્રામની અંદર બે વસ્તુ આપણે સમજવાની છે, બરાબર. અત્યારે જે પ્રોગ્રામ આપણે રિસન્ટલી ડિસ્કસ કર્યો, પ્રોગ્રામ નંબર 14, અને આ પ્રોગ્રામ, એમાં આપણે એક જ સરખું કામ કરાવીએ છીએ, પણ અલગ રીતે, બરાબર છે. તો બે મેઇન ડિફરન્સ આ પ્રોગ્રામમાં સમજવાના છે. સૌથી પહેલું ઓબ્જેક્ટ માટેનું મેમરી એલોકેશન. તો સૌથી પહેલા પ્રોગ્રામ તમને હું બતાવી દઉં. પ્રોગ્રામમાં સૌથી પહેલા હેડર ફાઇલ્સ iostream.h, ponyo.h, stdio.h. then આપણે ક્લાસ ક્રિએટ કર્યો સ્ટુડ. એમાં પ્રાઇવેટ મેમ્બર તરીકે આપણે બધા ડેટા મેમ્બર ડિક્લેર કર્યા. ડેટા મેમ્બરમાં ઇન્ટીજર, ટોટલ અને રોલ નંબર, પછી ફ્લોટ, પર્સન્ટેજ. પછી નેમ સ્ટોર કરવા માટે આ વખતે આપણે કેરેક્ટર એરે ક્રિએટ નથી કરતા, પણ એની જગ્યાએ કેરેક્ટર પોઇન્ટર આપણે ક્રિએટ કર્યું છે. પ્રોગ્રામ નંબર 9 માં આઈ થિંક આપણે ન્યુ અને ડિલીટ યુઝ કરેલા હતા. યાદ આવ્યું? ન્યુ કીવર્ડ. અને ન્યુ કીવર્ડ નું કામ શું હોય? મેમરી એલોકેટ કરવાનું. અને ઈ મેમરીને રેફરન્સ કરવા આપણે એક પોઇન્ટર રાખેલું હોય. તો એ જ વસ્તુ આપણે આ પ્રોગ્રામમાં કહેલી છે કે આપણે કેરેક્ટર એરે સ્ટોર કરવાની જગ્યાએ અથવા તો કેરેક્ટર એરે બનાવવાની જગ્યાએ આપણે કેરેક્ટર પોઇન્ટર રાખ્યું છે, જે મેમરીને પોઇન્ટ કરશે, મીન્સ રેફરન્સ કરશે, બરાબર છે. અને માર્ક માટે ઇન્ટીજર એરે બનાવવાની જગ્યાએ આપણે માર્ક માટે ઇન્ટીજર પોઇન્ટર ક્રિએટ કરી નાખ્યું. હવે પોઇન્ટરના કન્સેપ્ટ પાછા યાદ કરી લ્યો કે તમારે જે ટાઈપની મેમરી કે જે ટાઈપની વેલ્યુ રેફરન્સ કરાવી હોય, તમારે ઈ ટાઈપનું પોઇન્ટર ક્રિએટ કરવું પડે. તો આપણે નેમ સ્ટોર કરવા માટે કેરેક્ટર એરેની જરૂર પડતી હોય, તો ઈ કેરેક્ટર પોઇન્ટર બનાવ્યું. અને માર્ક સ્ટોર કરવા ઇન્ટીજર એરે બનાવવાનો હોય, તો ઈ ઇન્ટીજર પોઇન્ટર બનાવ્યું. પછી કોઈ પણ ટાઈપનું પોઇન્ટર હોય એ કેટલી મેમરી ઓક્યુપાય કરે? 2 બાઇટ્સ, 2 બાઇટ્સ ફિક્સ હોય ને. તો મેઇન વસ્તુ આપણે એ સમજવાની છે કે હવે મારા ઓબ્જેક્ટ માટે મેમરી એલોકેટ થાય તો ઓબ્જેક્ટની મેમરીમાં શું સ્ટોર થશે? ડેટા મેમ્બર. ફાઇન. અને હવે ડેટા મેમ્બરમાં મેં પોઇન્ટર રાખેલા છે, તો હવે મારા ઓબ્જેક્ટ માટે કેટલી સાઇઝ ઓક્યુપાય થશે? તો પેલો ડિફરન્સ જે આ પહેલાના પ્રોગ્રામમાં અને આ પ્રોગ્રામમાં તમને જોવા મળશે, બરાબર છે. સૌથી પહેલા આ પ્રોગ્રામમાં જે નવી વસ્તુ છે એ પહેલા હું તમને હાઇલાઇટ કરી દઉં, બાકીની વસ્તુ ધીમે ધીમે આપણે સમજતા જશું. હવે આ મેમરી એલોકેશન આપણે મેઇન ફંક્શનમાં કરેલું છે. આ મેઇન ફંક્શનમાં ન્યુ કેરેક્ટર ઓફ 10, અને યાદ કરાવી દઉં એમાં સૌથી પહેલા આ હાઇલાઇટ કરેલું છે, લગભગ હવે તમને દેખાતું હશે. ન્યુ કેરેક્ટર ઓફ 10, એનાથી શું થશે?
નવી મેમરી એલોકેટ થશે 10 કેરેક્ટર માટેની, બરાબર છે। અને એ મેમરીનું એડ્રેસ કોના પાસે આવશે? કેરેક્ટર પોઇન્ટર n પાસે, કારણ કે પોઇન્ટરનું કામ શું હોય? એડ્રેસ સ્ટોર કરવાનું, બરાબર છે। એવી જ રીતે આપણે માર્ક સ્ટોર કરવા માટે ઇન્ટીજર એરે બનાવતા, એની જગ્યાએ આપણે ન્યૂ ઇન્ટીજર ઓફ 5 એટલે કે 5 ઇન્ટીજર માટેની મેમરી એલોકેટ કરી અને એનું એડ્રેસ કોને આપી દીધું? ઇન્ટીજર પોઇન્ટર mn ને। આટલું ક્લિયર થયું? ઓકે, હવે ઓબ્જેક્ટ માટેની મેમરી એલોકેશન હું તમને સમજાવવાની ટ્રાય કરું, બરાબર। ક્લાસ ડાયાગ્રામ કે ક્લાસ માટેની મેમરી એલોકેશન અત્યારે હું વાત નથી કરતો, અત્યારે આપણે ઓબ્જેક્ટ માટે જે મેમરી એલોકેટ થાય છે એની વાત કરીએ છીએ। તો ઓબ્જેક્ટની મેમરી એલોકેટ થઈ અને ઓબ્જેક્ટની મેમરીમાં શું સ્ટોર થશે? ડેટા મેમ્બર। આપણા ક્લાસમાં ડેટા મેમ્બર કેટલા છે? 5। ઇન્ટીજર ટોટલ, રોલ નંબર, percentage, character pointer name અને integer pointer marks। તો આ રોલ નંબર, પછી નેમ, માર્ક્સ, ટોટલ અને percentage। હવે મેઇન જે યાદ રાખવાનું છે આપણે કે નેમ આપણે કેરેક્ટર પોઇન્ટર લીધેલું છે અને માર્ક્સ આપણે કેવું લીધેલું છે? ઇન્ટીજર પોઇન્ટર। અને પોઇન્ટર નું કામ શું હોય? એડ્રેસ સ્ટોર કરવાનું, બરાબર। અને હવે જ્યારે મેઇન ફંક્શનમાં આપણે ન્યૂ કીવર્ડ થી મેમરી એલોકેટ કરીએ છીએ તો નવી મેમરી એલોકેટ થશે ન્યૂ કેરેક્ટર ઓફ 10 અને નવી એલોકેટ થયેલી મેમરી એને રેફરન્સ કોણ કરતું હશે, અથવા તો એનું એડ્રેસ આપણે કોને આપી દઈએ છીએ? આપણા ડેટા મેમ્બર nm ને। અને nm કેવું છે? કેરેક્ટર પોઇન્ટર। અને પોઇન્ટર નું કામ એડ્રેસ સ્ટોર કરવાનું હોય। એવી જ રીતે માર્ક માટે આપણે શું કરીએ છીએ? નવો ઇન્ટીજર એરે ક્રિએટ કરીએ છીએ, ન્યૂ ઇન્ટીજર ઓફ 5 એટલે કે 5 એલિમેન્ટ નો ઇન્ટીજર ટાઈપ નો એરે આપણે ક્રિએટ કર્યો અને એનું એડ્રેસ આપણે કોને આપી દઈએ છીએ? આપણા ઇન્ટીજર પોઇન્ટર માર્ક્સ ને। ફાઇન। હવે ઓબ્ઝર્વ આપણે એ કરવાનું છે કે જે મેમરી એલોકેટ થઈ એ મેમરી એલોકેશન આપણા ઓબ્જેક્ટની મેમરીની બારે છે। આ મેમરી એલોકેશન આપણા ઓબ્જેક્ટ મેમરીની બહારની બાજુ છે। એટલે આપણા ઓબ્જેક્ટ માટે ટોટલ કેટલી મેમરી ઓક્યુપાય થઈ હશે? સમજો હવે, રોલ નંબર ઇન્ટીજર છે તો એના માટે 2 બાઇટ્સ, પછી નેમ કેરેક્ટર પોઇન્ટર છે અને પોઇન્ટર કેટલી જગ્યા રોકે? 2 બાઇટ્સ, પછી માર્ક ઇન્ટીજર પોઇન્ટર છે તો એ પણ 2 બાઇટ્સ, ટોટલ ઇન્ટીજર છે તો એ પણ 2 બાઇટ્સ, percentage float એટલે 4 બાઇટ્સ। તો હવે ટોટલ તમે ચેક કરો તો ટોટલ આપણા ઓબ્જેક્ટ માટે કેટલી મેમરી એલોકેટ થઈ હશે? કેટલી થાય? 12 આવે। તો આપણા ઓબ્જેક્ટ માટે 12 બાઇટ્સ ઓક્યુપાય થઈ હશે ટોટલ મેમરી। સમજાય છે આ વસ્તુ? આનું કારણ શું? મેઇન રીઝન કે આપણે એઝ અ ડેટા મેમ્બર પોઇન્ટર રાખેલા છે, ઇન્ટીજર પોઇન્ટર અને કેરેક્ટર પોઇન્ટર। અને પોઇન્ટર નું કામ શું હોય? એડ્રેસ સ્ટોર કરવાનું। અને જગ્યા કેટલી રોકે? 2 બાઇટ્સ। અને જે મેમરી એલોકેશન થાય છે એ મેમરી એલોકેશન તમારા ઓબ્જેક્ટની મેમરી સિવાય અલગથી ઓક્યુપાય થશે। તો એ મેમરી ઓક્યુપાય જે થશે એ અલગ હશે અને ઈ નવી જે મેમરી ઓક્યુપાય થઈ છે આપણે ખાલી એનું એડ્રેસ સ્ટોર કરાવીએ છીએ આપણા ડેટા મેમ્બરમાં। સમજાણી આ વસ્તુ કે નહીં?
આની પહેલાના પ્રોગ્રામમાં આપણે એરે બનાવતા, તો એરે માટેની મેમરી ક્યાં ઓક્યુપાય થતી? આપણા ઓબ્જેક્ટની અંદર. એટલે આપણા ઓબ્જેક્ટની સાઈઝ આપણે કેટલી આવી હતી? 28. પણ જ્યારે આ પ્રોગ્રામમાં આપણે પોઇન્ટર રાખ્યા છે, બરાબર છે? તો એઝ અ ડેટા મેમ્બર આપણે પોઇન્ટર રાખ્યા છે જે 2 બાઇટ્સ ઓક્યુપાય કરતું હોય. તો આપણા ઓબ્જેક્ટ માટેની સાઈઝ થશે 12 અને જે મેમરી એલોકેશન થશે એ અલગથી હશે. આપણે એ નવી મેમરીનું ખાલી એડ્રેસ આપણે ડેટા મેમ્બરમાં સ્ટોર કરાવશું. સમજાય છે આ વસ્તુ? ખરેખર આવું થાય છે કે નહીં આપણે ચેક કરીએ. આપણા પ્રોગ્રામમાં આપણા ઓબ્જેક્ટની સાઈઝ આપણે પ્રિન્ટ કરાવીએ. તો આ પ્રોગ્રામ નંબર 15 એમાં મેઇન ફંક્શનમાં આપણે ઓબ્જેક્ટ બનાવ્યા પછી તરત જ પ્રિન્ટ કરાવીએ આપણા ઓબ્જેક્ટની સાઈઝ. આ કાઉટ સાઈઝ અને સાઈઝ ઓફ ફંક્શન અને એમાં આપણો ઓબ્જેક્ટ s1. ફાઇન. તો આપણે s1 ઓબ્જેક્ટની સાઈઝ અહીંયા પ્રિન્ટ કરાવીએ છીએ. બાકીનો કોડ હું કમેન્ટ કરી નાખું છું એટલે આપણને ઇનપુટ આપવામાં કે એમાં આપણો સમય ના બગડે અત્યારે. ફાઇન. આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો, અલ્ટર F5. તો ચેક કરો સાઈઝમાં કેટલા પ્રિન્ટ થયેલા આવે છે? 12. એટલે આપણે હમણાં જે સમજ્યા એ જ પ્રમાણે થયું. ઓબ્જેક્ટની સાઈઝ કેટલી આવે છે? 12. એનું કારણ એ કે આપણે ડેટા મેમ્બર તરીકે પોઇન્ટર રાખેલા છે, બરાબર? એ આપણે નથી બનાવતા, પણ ન્યુ કીવર્ડ થી મેમરી એલોકેટ કરીએ છીએ. વસ્તુ યુઝર એન્ડ યુઝર્સ છે એના માટે સરખું જ થવાનું છે, ઇનપુટ આઉટપુટ, બરાબર છે? પણ જે રીતે આપણે મેમરી એલોકેશન કરીએ છીએ એ વસ્તુમાં ફરક પડશે. ઓકે. હવે બીજી વસ્તુ, આ વસ્તુમાં કોઈને કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લે. ઓકે. તો જે બીજી વસ્તુ અમારે તમને સમજાવવાની છે. અત્યાર સુધી આપણે ક્લાસના ઓલમોસ્ટ જે 4-5 પ્રોગ્રામ જોયા એ દરેક પ્રોગ્રામની અંદર એક વસ્તુ કોમન હતી કે આપણા બે ફંક્શન હતા, બે મેમ્બર ફંક્શન. એક મેમ્બર ફંક્શન ગેટ ઇન્ફો અથવા તો એવું કાંઈ પણ ઈ મેમ્બર ફંક્શનમાં આપણે ક્લાસના ડેટા મેમ્બરની વેલ્યુ યુઝર પાસેથી ઇનપુટમાં લેતા, બરાબર? એટલે કે વેલ્યુ ગેટ કરવા માટે આપણા માટે એક મેમ્બર ફંક્શન હતું અને બીજું મેમ્બર ફંક્શન હતું પ્રિન્ટ માટે, જેમ કે આપણે પ્રિન્ટ ઇન્ફો બનાવેલું છે. એ પ્રિન્ટની અંદર આપણે ક્લાસના બધા ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરાવતા. ધેટ મીન્સ બે મેમ્બર ફંક્શન આપણા ફિક્સ હતા. એક કે જે અલગ અલગ ડેટા મેમ્બરની વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવે અને બીજું ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરાવે. આટલું મગજમાં પહેલા ઉતરું. ઓકે. હવે આ ફંક્શન ગેટ ઇન્ફો હું જેટલી વાર એક્ઝિક્યુટ કરું કે કોલ કરું એ દરેક વખતે મેં જે કોડ લખ્યો છે એ જ પ્રમાણે એક્ઝિક્યુટ થવાનું છે. એટલે કે સૌથી પહેલા મને મેસેજ મળશે રોલ નંબર, પછી યુઝર પાસેથી રોલ નંબર ઇનપુટમાં લઈશ, પછી નેમ ઇનપુટમાં લઈશ. પણ ક્યારેક મારે એવી સિચ્યુએશન હોય કે યુઝર પાસેથી પહેલા નેમ ઇનપુટમાં લેવું છે અને પછી રોલ નંબર. મીન્સ ક્યારેક રોલ નંબર મારે પહેલા રાખવું છે પછી નેમ રાખવું છે, ક્યારેક નેમ પહેલા રાખવું છે પછી રોલ નંબર રાખવું છે. તો એવું નહીં થઈ શકે, કારણ કે આ ફંક્શનમાં મેં કોડ લખ્યો છે એ જ પ્રમાણે દરેક વખતે યુઝર પાસેથી ઇનપુટ લેવા છે, પહેલા રોલ નંબર અને પછી નેમ. તો એ સિક્વન્સ ફિક્સ થઈ ગઈ.
કે ફંક્શનમાં જે સિક્વન્સ છે એ જ પ્રમાણે યુઝર પાસેથી બધી ઇન્ફોર્મેશન ગેટ થશે. બીજી વસ્તુ, બીજો પ્રોબ્લેમ આમાં શું થાય, ઘણીવાર મારે યુઝર પાસેથી રોલ નંબર અને નેમ જ ઇનપુટમાં લેવાના છે. બરાબર, ઈ યુઝરના હજી સબ્જેક્ટના માર્ક આવ્યા નથી, રિઝલ્ટ નથી આવ્યું. આપણે ગેટ ઇન્ફો ફંક્શન કોલ કરીશ તો તેમાં તો યુઝર પાસેથી રોલ નંબર, નેમ અને 5 સબ્જેક્ટના માર્ક બધું ઇનપુટમાં લેશે. હવે ઈ સ્ટુડન્ટના માર્ક આવ્યા જ નથી તો મારે ઇનપુટ આપવાનું થતું જ નથી. પણ ગેટ ઇન્ફો ફંક્શનમાં આપણે કોડ લખ્યો છે એટલે ફરજિયાત યુઝરે બધી વસ્તુ આપવી જ પડશે. આ પણ એક પ્રોબ્લેમ તમે કહી શકો. એ જ રીતે પ્રિન્ટ ઇન્ફો કે જેમાં આપણે ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ, તેમાં પણ જે સિક્વન્સમાં તમે લખ્યું છે કે જે ફોર્મેટ લખ્યું છે એ જ ફોર્મેટમાં અથવા તો એ જ સિક્વન્સમાં બધા ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ થાય. હવે ક્યારેક મારે નેમ પહેલા પ્રિન્ટ કરાવવું છે, પછી રોલ નંબર પ્રિન્ટ કરાવવા હોય, અથવા તો ક્યારેક પહેલા રોલ નંબર પ્રિન્ટ કરાવશે પછી નેમ પ્રિન્ટ કરાવશે, પણ એ આમાં શક્ય નથી. સમજે છે વસ્તુ? કારણ કે તમે જે લખ્યું છે દરેક માટે એ જ વસ્તુ, એ જ ફોર્મેટ ફિક્સ થશે. આમાં પણ એવો પ્રોબ્લેમ હવે થાય કે કોઈ સ્ટુડન્ટ છે, મારે એના રોલ નંબર અને નામ જ પ્રિન્ટ કરાવવા છે, મારે એના માર્ક ટોટલ પર્સન્ટેજ પ્રિન્ટ કરાવવા જ નથી, મારે એનું કામ જ નથી. મારે તો ખાલી સ્ટુડન્ટના રોલ નંબર અને નામ બેનું જ કામ છે. પણ હું પ્રિન્ટ ઇન્ફો ફંક્શન કોલ કરું છું તો એ બધી વસ્તુ પ્રિન્ટ કરવાનું છે, રોલ નંબર, નેમ, 5 સબ્જેક્ટના માર્ક, ટોટલ, પર્સન્ટેજ. તો આ પણ એક પ્રોબ્લેમ થાય કે જ્યારે હું પ્રિન્ટ કરાવું તો બધી વસ્તુ પ્રિન્ટ થવાની છે, પણ મારે કોઈ અમુક જ વસ્તુ પ્રિન્ટ કરાવી છે, અમુક જ ડેટા મેમ્બર પ્રિન્ટ કરાવવા છે, તો એ આ રીતે ચાલે નહીં. તો આનું સોલ્યુશન કેવું ફરજિયાત નથી કે તમારા ક્લાસમાં 2 મેમ્બર ફંક્શન હોવા જ જોઈએ. એક કે જે યુઝર પાસેથી બધી વેલ્યુ ગેટ કરાવે અને બીજું બધા ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરાવે. એવો કોઈ રૂલ નથી. તો આપણે શું કર્યું, પ્રોગ્રામ નંબર 15 માં આપણે જેટલા આપણા ડેટા મેમ્બર છે એ દરેક ડેટા મેમ્બર માટે અલગ અલગ મેમ્બર ફંક્શન. ધેટ મીન્સ આપણા 5 અલગ અલગ ડેટા મેમ્બર છે, તો 5 મેમ્બર ફંક્શન આ 5 ડેટા મેમ્બરની વેલ્યુ ગેટ કરવા માટે, અને 5 મેમ્બર ફંક્શન આ 5 ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે. ધેટ મીન્સ એક ડેટા મેમ્બર માટે 2 મેમ્બર ફંક્શન બનશે, એક એની વેલ્યુ ગેટ કરવા માટે અને બીજી એની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે. આ રીતે જુઓ, આપણે એક મેમ્બર ફંક્શન બનાવ્યું સેટ આરએનો. નામ ઉપરથી ખ્યાલ આવે કે આ મેમ્બર ફંક્શનનું કામ શું હશે, ડેટા મેમ્બર આરએનઓ ની વેલ્યુ સેટ કરવાનું. બરાબર છે? પણ આપણે યુઝર પાસેથી મેસેજ કે ઇનપુટ આ ફંક્શનમાં નથી લેતા. આ ફંક્શન તમે એને એક આર્ગ્યુમેન્ટ પાસ કરશો અને ઈ આર્ગ્યુમેન્ટની વેલ્યુ તમારા ડેટા મેમ્બરને અસાઇન કરશે. આટલું કામ થાય. બાકી યુઝરને મેસેજ આપવાનું, યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટમાં લેવાનું, એ બધું કામ આપણે મેઇન ફંક્શનમાં કરીએ છીએ. આ મેઇન ફંક્શનમાં આપણે સ્ક્રીન ક્લિયર કરી, સ્ટુડ ક્લાસના બે ઓબ્જેક્ટ બનાવ્યા અને આ લોકલ વેરિયેબલ તમે બનાવ્યા. બરાબર, ઇન્ટીજર રોલ નંબર જે તમે બનાવો છો એને શું કહેવાય, આપણા મેઇન ફંક્શનનો લોકલ વેરિયેબલ. મીન્સ તમારા કોઈ પણ ફંક્શનમાં તમે કોઈ વેરિયેબલ બનાવો છો તો એને ઈ ફંક્શનનો લોકલ વેરિયેબલ કહેવાય. યાદ રહ્યું? તો આપણે રોલ નંબર, પછી કેરેક્ટર પોઇન્ટર n અને ઇન્ટીજર પોઇન્ટર ma આ 3 લોકલ વેરિયેબલ બનાવ્યા. હવે યુઝરને મેસેજ આપવાનો, એના પાસેથી રોલ નંબર ઇનપુટમાં લેવાના, એ બધું કામ આપણે ક્યાં કર્યું છે, મેઇન ફંક્શનમાં. એટલે કે ક્યારેક તમારે નેમ પહેલા ઇનપુટમાં લેવું છે, ક્યારેક રોલ નંબર ઇનપુટમાં પહેલા લેવો હોય, મેસેજ તમારે જે બતાવવો છે એ તમે બતાવી શકો. બરાબર છે? પણ મેમ્બર ફંક્શન એટલે કે ક્લાસમાં આપણે શું કર્યું, મેમ્બર ફંક્શન સેટ આરએનો. હવે એનું કામ શું છે,
ડેટા મેમ્બર આરએનઓ ની સેટ કરવાનું, બરાબર છે। તો આપણા ક્લાસમાં આરએનઓ આપણે કઈ ટાઈપનો મેમ્બર રાખેલો છે, એની ટાઈપ કઈ છે, ઇન્ટીજર, એટલે આ ફંક્શન ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે ઇન્ટીજર ટાઈપની આર્ગ્યુમેન્ટ। અને હવે ફંક્શન ની અંદર આપણે સિમ્પલ શું કર્યું, જે આર્ગ્યુમેન્ટમાં આપણને મળે છે આર ની અંદર, ઈ આપણે આરએનઓ ને અસાઇન કરી નાખ્યું। ઈ આરએનઓ એટલે આપણો ડેટા મેમ્બર, એટલે આર્ગ્યુમેન્ટમાં જે વેલ્યુ પાસ થાય છે એ આપણે ડેટા મેમ્બરને અસાઇન કરી, એટલે ડેટા મેમ્બરની વેલ્યુ ઈ સેટ થઈ ગઈ। સમજાય છે આ વસ્તુ? એવી રીતે void set percentage, હવે ટોટલ અને percentage આપણે યુઝર પાસેથી ઇનપુટમાં નથી લેતા, જાતે કેલ્ક્યુલેટ કરવાના છે। તો આ ફંક્શન કઈ આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ નથી કરતું, અને સિમ્પલ percentage equal to total divide by 5.0 પ્રિન્ટ કરે છે, મીન્સ કેલ્ક્યુલેટ કરે છે, એટલે કે આપણા percentage ડેટા મેમ્બરની વેલ્યુ સેટ થાય। હવે એવી રીતે કેરેક્ટર પોઇન્ટર nm, તો એના માટે આપણે ફંક્શન બનાવ્યું set nm, એટલે નામ ઉપરથી હવે ખ્યાલ આવે કે આ મેમ્બર ફંક્શન શું કરશે, ડેટા મેમ્બર nm ની વેલ્યુ સેટ કરશે। તો આપણા ક્લાસમાં nm કઈ ટાઈપનું છે, કેરેક્ટર પોઇન્ટર, તો એટલે આ ફંક્શન કેરેક્ટર પોઇન્ટર ટાઈપની આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે। સમજાણી આ વસ્તુ? સિમ્પલ વસ્તુ છે કે આપણા ક્લાસમાં આરએનઓ ઇન્ટીજર છે અને એના વેલ્યુ સેટ કરવા માટે હું કોઈ મેમ્બર ફંક્શન બનાવું છું, જેમ કે આ સેટ આરએનઓ, તો ઈ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે। શું કામ? કારણ કે આપણા ક્લાસમાં આરએનઓ આપણે ઇન્ટીજર રાખ્યું છે। એવી રીતે સેટ nm, તો આપણા ક્લાસમાં nm કેરેક્ટર પોઇન્ટર છે, તો આ ફંક્શન બરાબર, અને અંદર આપણે કેરેક્ટર પોઇન્ટર નેમ ની જે કંઈ પણ એડ્રેસ છે એ આપણે કોને અસાઇન કરી નાખ્યું, કેરેક્ટર પોઇન્ટર nm, જે આપણો ડેટા મેમ્બર છે એને। ધેન સેટ માર્ક્સ, તો સેટ માર્ક્સ ની અંદર આપણા ક્લાસમાં ડેટા મેમ્બર માર્ક્સ આપણે કેવું રાખેલું છે, ઇન્ટીજર પોઇન્ટર, તો આ ફંક્શન ઇન્ટીજર પોઇન્ટર આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે। then set total, તો ડેટા મેમ્બર ટોટલ ની વેલ્યુ સેટ કરશે, પણ ટોટલ આપણે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે। તો આની પહેલાના પ્રોગ્રામમાં જે વસ્તુ આપણે પરફોર્મ કરી એ જ વસ્તુ, એ જ લોજિક અહીંયા ટોટલ ઇક્વલ ટુ 0, પછી ફોર લૂપ ફેરવી અને ટોટલ ઇક્વલ ટુ ટોટલ પ્લસ માર્ક્સ ઓફ 5, તો આ ટોટલ 5 અલગ અલગ મેમ્બર ફંક્શન થયા, તમે જોઈ શકતા હશો। ચેક કરો, સેટ આરએનઓ, સેટ પરસેન્ટેજ, સેટ nm, સેટ માર્ક્સ, સેટ ટોટલ, આ 5 મેમ્બર ફંક્શન, એનું કામ શું હશે, આપણા 5 ડેટા મેમ્બરની વેલ્યુ સેટ કરવાનું। એટલે આનો બેનિફિટ કે હવે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટના મારે રોલ નંબર અને નેમ બરાબર એ બે જ વસ્તુ જોઈએ છે કે સેટ કરવા છે, તો મારે બે જ મેમ્બર ફંક્શન કોલ કરવાના, સેટ આરએનઓ એટલે રોલ નંબર સેટ થશે અને બીજું સેટ nm એટલે નેમ સેટ કરશે। ધેન આવી જ રીતે 5 મેમ્બર ફંક્શન આ ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરવા માટેના, પણ એ પ્રિન્ટ કરવા માટે આપણે કાઉટ સ્ટેટમેન્ટ નથી લખતા, બરાબર, એ પ્રિન્ટિંગમાં જે મેસેજ આપવો છે કે જે ફોર્મેટ રાખવું છે કે જે સિક્વન્સ રાખવી છે ઈ મેઇન ફંક્શનમાં, બરાબર। આપણું પ્રિન્ટ વાળું ફંક્શન ખાલી શું કરશે, ડેટા મેમ્બરની વેલ્યુ રિટર્ન કરશે, ડેટા મેમ્બરની વેલ્યુ ખાલી રિટર્ન કરે, જેમ કે પ્રિન્ટ આરએનઓ, તો આ મેમ્બર ફંક્શન ડેટા મેમ્બર આરએનઓ ની વેલ્યુ રિટર્ન કરશે, એટલે અંદર આપણે જો લખેલું છે રિટર્ન આરએનઓ છે રિટર્ન સ્ટેટમેન્ટ। હવે આ રિટર્ન શું કરે છે, ડેટા મેમ્બર આરએનઓ। હવે આપણા ક્લાસમાં આરએનઓ આપણે કઈ ટાઈપનો રાખેલો છે, ઇન્ટીજર, તો એટલે આ ફંક્શનની
રિટર્ન ટાઈપ આપણે શું રાખી? ઇન્ટીજર. ફરીવાર કહું છું, આ પ્રિન્ટ આરએ નો રિટર્ન શું કરે છે? ડેટા મેમ્બર આરએ નો ની વેલ્યુ. બરાબર છે? હવે ક્લાસમાં આરએ નો આપણે કઈ ટાઈપનો મેમ્બર રાખેલો છે? ઇન્ટીજર. તો આપણું ફંક્શન ઇન્ટીજર ટાઈપની વેલ્યુ રિટર્ન કરતું હોય તો આપણા ફંક્શનની રિટર્ન ટાઈપ શું આવે? ઇન્ટીજર. તો એટલે આ પ્રિન્ટ આરએ નો ની રિટર્ન ટાઈપ ઇન્ટીજર. પછી બીજું મેમ્બર ફંક્શન પ્રિન્ટ nm. તો એ શું રિટર્ન કરે છે? ડેટા મેમ્બર nm ની વેલ્યુ. અને આપણા ક્લાસમાં nm આપણે કેવું રાખેલું છે? કેરેક્ટર પોઇન્ટર. બરાબર? તો આ કેરેક્ટર પોઇન્ટર ટાઈપની વેલ્યુ રિટર્ન કરે છે. તો એ ફંક્શનની રિટર્ન ટાઈપ આપણે શું રાખી જુઓ જોઈએ? કેરેક્ટર પોઇન્ટર. ચેઝિંગ એ રીતે પ્રિન્ટ માર્ક્સ. તો પ્રિન્ટ માર્ક્સમાં માર્ક્સ રિટર્ન કરે છે. આપણા ક્લાસમાં 5 સબ્જેક્ટના માર્ક માટે આપણે શું રાખ્યું છે? ઇન્ટીજર પોઇન્ટર. બરાબર? તો ઇન્ટીજર પોઇન્ટર રિટર્ન કરે છે તો એ ફંક્શનની રિટર્ન ટાઈપ આપણે શું રાખી? ઇન્ટીજર પોઇન્ટર. then print total. તો ડેટા મેમ્બર ટોટલ ની વેલ્યુ રિટર્ન કરે છે. હવે ટોટલ આપણા ક્લાસમાં કેવો ડેટા મેમ્બર છે? ઇન્ટીજર ટાઈપનો. એટલે આ ફંક્શનની રિટર્ન ટાઈપ ઇન્ટીજર. then print percentage. તો એ ડેટા મેમ્બર percentage ની વેલ્યુ રિટર્ન કરે છે અને આપણા ક્લાસમાં percentage આપણે ફ્લોટ રાખેલો છે. તો આ ફંક્શનની રિટર્ન ટાઈપ ફ્લોટ. તો આ પણ તમે ચેક કરો, 5 મેમ્બર ફંક્શન થયા. પ્રિન્ટ percentage, પ્રિન્ટ ટોટલ, પ્રિન્ટ માર્ક્સ, પ્રિન્ટ નેમ અને પ્રિન્ટ રોલ નંબર. તો ટોટલ આપણા ક્લાસમાં 10 મેમ્બર ફંક્શન થયા. 5 મેમ્બર ફંક્શન ડેટા મેમ્બરની વેલ્યુ ગેટ કરવા માટે અને 5 મેમ્બર ફંક્શન ડેટા મેમ્બરની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે. તો યુઝર પાસેથી વેલ્યુ આપણે જ્યારે ગેટ કરાવી છે ત્યારે આપણે શું કર્યું? યુઝરને મેસેજ આપ્યો એન્ટર રોલ નંબર. પછી ક્લાસના મેઇન ફંક્શનના લોકલ વેરિયેબલમાં ઇનપુટ લઈ લીધું અને એના પછી આપણે કોલ કરાયું s1.setArray નો. એટલે setArray નો મેમ્બર ફંક્શન કોલ થશે અને આર્ગ્યુમેન્ટમાં આપણે શું આપ્યું? વેરિયેબલ રોલ નંબર. એટલે setArray નો મેમ્બર ફંક્શન કોલ થશે. કોને કોલ કરાયું છે? ઓબ્જેક્ટ s1 અને આર્ગ્યુમેન્ટમાં શું પાસ થશે? રોલ નંબર. હવે setArray નો ની અંદર આપણે શું કરેલું છે? આર્ગ્યુમેન્ટમાં જે કંઈ પણ પાસ થયું હોય એ આપણે array નો ને અસાઇન કરી નાખ્યું. તો આ ડેટા મેમ્બર array નો કેનો કન્સિડર થાય? જે ઓબ્જેક્ટ આ મેમ્બર ફંક્શનને કોલ કરે એનો. તો અત્યારે s1 ઓબ્જેક્ટ કોલ કરાવે છે તો ઓબ્જેક્ટ s1 નો array નો એની વેલ્યુ સેટ થશે. એવી રીતે નેમ. તો એના માટે આપણે યુઝરને મેસેજ આપ્યો, યુઝર પાસેથી નેમ ઇનપુટમાં લીધું અને s1.setNM. તો જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ સ્ટુડન્ટનું રોલ નંબર અને નેમ મારે બે જ વસ્તુ ઇનપુટમાં જોતી હોય, એના એકી સબ્જેક્ટના માર્ક ઇનપુટમાં નથી લેવા, તો મારે સિમ્પલ આ બે જ વસ્તુ લખવાની થાય, s1.setArray નો અને s1.setNM. એટલે એ પર્ટિક્યુલર એક સ્ટુડન્ટના આપણે રોલ નંબર અને નેમ બે જ વસ્તુ ઇનપુટમાં લેશું, સબ્જેક્ટના માર્ક્સ નહીં. પણ આની જગ્યાએ જો ગેટ ઇન્ફો ફંક્શન હોત તો આપણે યુઝર પાસેથી બધી ઇન્ફોર્મેશન ઇનપુટમાં લેવી પડે અને એમાં જે સિક્વન્સ રાખી છે એ જ પ્રમાણે ચાલવું પડે. જ્યારે અત્યારે હું યુઝર પાસેથી પહેલા નેમ ઇનપુટમાં લઉં તો પણ ચાલે, પછી રોલ નંબર ઇનપુટમાં લઉં તો પણ ચાલે. એ જ રીતે પ્રિન્ટિંગમાં તો પ્રિન્ટ કરાવવા માટે આપણે અત્યારે આવી રીતે લખેલું છે cout રોલ નંબર પછી s1.printarray નો. તો પ્રિન્ટ array નો મેમ્બર ફંક્શન આપણે કોલ કરાયું છે અને હમણાં જ આપણે વાત કરી કે રિટર્ન શું કરે છે? ઇન્ટીજર ટાઈપની વેલ્યુ.
બરાબર, એટલે કે રોલ નંબર. તો ફોર એક્ઝામ્પલ રોલ નંબર 5 હોય તો રિટર્ન શું કરશે 5 અને સી આઉટ એને પ્રિન્ટ કરશે. ફરીથી સમજો, સૌથી પહેલી વસ્તુ કે સી આઉટ ની અંદર તમે આ રીતે કોઈ પણ ફંક્શન કોલ કરાવી શકો. અત્યારે આ ફંક્શન મેં કઈ જગ્યાએ લખ્યું છે સી આઉટમાં, બરાબર છે. તો સી આઉટમાં આ રીતે કોઈ પણ ફંક્શન લખી શકાય, પણ એક કન્ડિશન, ઈ ફંક્શન કંઈક રિટર્ન કરતું હોવું જોઈએ. ધેટ મીન્સ ઈ ફંક્શનની રિટર્ન ટાઈપ વોઇડ હોવી જોઈએ નહીં. શું કામ? હવે આપણા જ કેસમાં આ પ્રિન્ટ આર નો રિટર્ન શું કરે છે ઇન્ટીજર વેલ્યુ, બરાબર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ જ્યારે પણ આ આખું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય સી આઉટ રોલ નંબર s1 ડોટ પ્રિન્ટ આર નો, તો આખા સ્ટેટમેન્ટમાંથી સૌથી પહેલું કામ એ શું કરે આ ફંક્શન કોલ કરશે. એટલે સૌથી પહેલા s1 ડોટ પ્રિન્ટ આર નો તમારું ફંક્શન કોલ થશે. ફંક્શન આખું એક્ઝિક્યુટ થઈ ગયું, એ રિટર્ન કરે છે ઇન્ટીજર વેલ્યુ. તો ફોર એક્ઝામ્પલ રિટર્ન થયું 5. તો જે જગ્યાએથી ફંક્શન તમે કોલ કરો છો એ જગ્યાએ તમને ઈ ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરે છે વેલ્યુ મળી ગઈ 5. અને હવે આ તમારું સી આઉટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય કે રોલ નંબર અને પ્રિન્ટ કરશે 5. સમજાય છે આ વસ્તુ? પણ આની જગ્યાએ જો s1 ડોટ પ્રિન્ટ આર નો તમે લખ્યું હોય અને ઈ તમારું ફંક્શન કંઈક રિટર્ન નથી કરતું, ધેટ મીન્સ ઈ ફંક્શનની રિટર્ન ટાઈપ વોઇડ છે, એટલે કે ફંક્શન કંઈ રિટર્ન કરતું નથી. તો સૌથી પહેલા ફંક્શન કોલ થશે, ફંક્શન એક્ઝિક્યુટ થઈ ગયું, ફંક્શન કંઈ રિટર્ન કરતું નથી. તો જ્યાંથી ફંક્શન કોલ થાય છે ત્યાં કઈ વેલ્યુ મળે નહીં. તો આ રીતે સી આઉટ પ્રિન્ટ શું કરશે કાંઈ નહીં, એટલે એરર આવશે. સમજાણી આ વસ્તુ? કેટલીક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સી આઉટમાં તમે આ રીતે કોઈ પણ ફંક્શન કોલ કરાવી શકો, પણ કન્ડિશન ઈ ફંક્શન કંઈક રિટર્ન કરતું હોવું જોઈએ, ઈ ફંક્શનની રિટર્ન ટાઈપ વોઇડ હોવી જોઈએ નહીં. સમજાણી આ વસ્તુ? ઓકે. તો આપણું જે એક્ઝામ્પલ હતું કે કોઈ સ્ટુડન્ટના રોલ નંબર અને નેમ મારે બે જ વસ્તુ પ્રિન્ટ કરાવી છે, તો હું આ રીતે લખી શકું s1 ડોટ પ્રિન્ટ આર નો, એટલે કે સી આઉટ રોલ નંબર s1 ડોટ પ્રિન્ટ આર નો, સી આઉટ નેમ s1 ડોટ પ્રિન્ટ nm. તો ઈ સ્ટુડન્ટના રોલ નંબર અને નેમ બે જ વસ્તુ ખાલી પ્રિન્ટ થશે, એને 5 સબ્જેક્ટના માર્ક, ટોટલ, પર્સન્ટેજ એવું કઈ પ્રિન્ટ નહીં થાય. સમજાણી આ વસ્તુ? ધેટ મીન્સ ફોર્મેટ સિક્વન્સ હવે તમારે જે રાખવું છે તમે રાખી શકો. મારે પહેલા નેમ પ્રિન્ટ કરાવવું છે તો નેમ વાળી લાઈન પહેલા લખવાની, પછી રોલ નંબર વાળી લાઈન લખવાની. તો પહેલા નેમ પ્રિન્ટ થાય, પછી રોલ નંબર પ્રિન્ટ થાય. પણ આની જગ્યાએ હા દીપ ક્વેશ્ચન છે કાંઈ? ઓકે. પણ હવે આની જગ્યાએ તમે કન્સિડર કરો કે તમારું પ્રિન્ટ ઇન્ફો વાળું ફંક્શન હોય, તો જે આપણે આ પ્રોગ્રામમાં હતું આ પ્રિન્ટ ઇન્ફો વાળું ફંક્શન હોત તો તેમાં તમે જે સિક્વન્સમાં જે વસ્તુ પ્રિન્ટ કરાવી છે એ બધી ઈ જ સિક્વન્સમાં પ્રિન્ટ થાય, ઈ જ ફોર્મેટમાં, બરાબર છે. તો એમાં એવું શક્ય નથી કે મારે રોલ નંબર અને નેમ પ્રિન્ટ કરાવવા હોય તો ખાલી બે જ વસ્તુ પ્રિન્ટ થાય, એ બધી વસ્તુ પ્રિન્ટ કરશે. પણ પ્રોગ્રામ નંબર 15 માં જે આપણે વસ્તુ કરેલી છે એમાં એ વસ્તુ શક્ય છે કે કોઈ સ્ટુડન્ટના ખાલી રોલ નંબર નેમ પ્રિન્ટ કરાવવા છે, સિક્વન્સ ચેન્જ કરવી છે કે ફોર્મેટ ચેન્જ કરવું છે તો તમે કરી શકો ખરા. સમજાણી આટલી વસ્તુ? આ આખો પ્રોગ્રામ નોર્મલ જેમ બાકીના પ્રોગ્રામ મેં સમજાવ્યા એવી રીતે સમજાવીશ જ, પણ આ પ્રોગ્રામમાં જે નવી વસ્તુ છે બરાબર એ હું પહેલા તમને સમજાવવાની ટ્રાય કરું છું, એટલે જેથી કરીને હું પ્રોગ્રામ સમજાવું ત્યારે ઈ નવી વસ્તુ સમજાવવા માટે સમય આપણો ના બગડે. તો એક સી આઉટમાં તમે આ રીતે કોઈ પણ ફંક્શન કોલ કરાવી શકો છો, પણ કન્ડિશન ફંક્શન કંઈક રિટર્ન કરતું હોય. પછી ક્લાસમાં આપણે શું કર્યું? દરેક ડેટા મેમ્બરની વેલ્યુ ગેટ અને સેટ કરવા માટે અલગ અલગ મેમ્બર ફંક્શન.
પણ એ કેમ મેમ્બર ફંક્શનમાં આપણે યુઝર ઇન્ટરેક્શન નથી કરતા, એટલે કે યુઝરને કઈ મેસેજ કે પ્રિન્ટિંગ આપતા નથી, બરાબર. આપણા બધા ડેટા મેમ્બર કા વેલ્યુ આપણા ડેટા મેમ્બરમાં સેટ કરે છે, એટલે કે આર્ગ્યુમેન્ટમાં જે તમે પાસ કરો છો એ ડેટા મેમ્બરને અસાઇન કરે છે, જેમ કે આ સેટ આરએનઓ માં કર્યું. અને પ્રિન્ટ વાળા મેમ્બર ફંક્શન આપણા ડેટા મેમ્બરની વેલ્યુ રિટર્ન કરવાનું કામ કરે છે. ફાઇન. તો ક્લાસ આપણે ક્રિએટ કર્યો, એમાં 5 આપણા પ્રાઇવેટ ડેટા મેમ્બર અને પબ્લિકમાં આપણા 10 મેમ્બર ફંક્શન. ક્લાસના ટોટલ આપણા કેટલા મેમ્બર છે? ઓકે, હવે ક્લાસમાં આપણા ટોટલ કેટલા મેમ્બર છે? ક્લાસ ડાયાગ્રામ પછી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય તો ક્લાસ માટે મેમરી એલોકેશન, એમાં કઈ વસ્તુ સ્ટોર થશે? ઓબ્જેક્ટ માટેની મેમરી, એમાં કઈ વસ્તુ સ્ટોર થશે? તો એ મેં તમને ઓલરેડી સમજાવવાની ટ્રાય કરી, બરાબર છે. કે ઓબ્જેક્ટ માટે મેમરીમાં આપણે પોઇન્ટર રાખેલા છે, તો એ ઓબ્જેક્ટ માટેની મેમરી એલોકેશન, પછી બાકીનું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન એકવાર જાતે તમે આજે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રોગ્રામ હું કરાવીશ. આની પહેલા પણ લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને હોમવર્ક આપેલું હતું કે જે રીતે હું અલગ અલગ આ ક્લાસ ડાયાગ્રામ છે, પછી ક્લાસ અને ઓબ્જેક્ટની મેમરી એલોકેશન, તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અથવા તો ડ્રાય રન હું તમને સમજાવું છું જે રીતે, એ રીતે તમે પણ તમારી રફબુકમાં જાતે ટ્રાય કરો. જો એવું ખરેખર ટ્રાય કરતા હો તો વેલ એન્ડ ગુડ, બરાબર છે. અને આ પ્રોગ્રામમાં સૌથી પહેલા તમે આ વસ્તુ જાતે ટ્રાય કરજો. અત્યારે જે પ્રોગ્રામ છે એમાં, બરાબર, કે ક્લાસ માટેની મેમરી એલોકેટ થાય એમાં કઈ વસ્તુ હશે, ઓબ્જેક્ટ માટેની મેમરીમાં કઈ વસ્તુ સ્ટોર થશે, પછી તમારો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરવાની, બરાબર. આ પ્રોગ્રામમાં બે વસ્તુ જે મેઇન ડિફરન્સ કીધા, ઓબ્જેક્ટની મેમરી એલોકેશન અને સેકન્ડ અલગ અલગ મેમ્બર ફંક્શન આપણે ક્રિએટ કર્યા આપણા ડેટા મેમ્બરની વેલ્યુ ગેટ અને સેટ કરવા માટે, બરાબર છે. એટલે હવે તમારી પાસે બે ઓપ્શન છે. એક જ આપણે ગેટ ઇન્ફો, પ્રિન્ટ ઇન્ફો બનાવતા એવા ફંક્શન પણ તમે બનાવી શકો છો કે એક જ ફંક્શનમાં બધા ડેટા મેમ્બરની વેલ્યુ ગેટ અને પ્રિન્ટ થાય, અને અલગ અલગ ડેટા મેમ્બર માટે અલગ અલગ મેમ્બર ફંક્શન બનાવવા છે તો એવું પણ કરી શકાય. એના બેનિફિટ મેં તમને કીધા, બરાબર. તો આજે કઈ અત્યાર સુધી ડિસ્કશન કર્યું એ સમજાઈ ગયું હોય તો હાથ ઊંચા કરો. એમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને પૂછી લ્યો.